હે દીકરી, શું તમે જાણો છો કે શ્રાવણમાં કઈ સ્ત્રીઓએ શિવલિંગ પર જળ અર્પણ કરતા પહેલા વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ? પ્રભુ, મને આનું જ્ઞાન નથી. કૃપા કરીને મને જણાવો. તો ધ્યાનથી સાંભળો, કારણ કે આ જ્ઞાન, શ્રદ્ધા અને મર્યાદા બંનેની રક્ષા કરે છે. હર હર મહાદેવ. તો પ્રિય ભક્તો, શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન ભોલેનાથની ઉપાસનાનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. અને આ મહિનામાં એવી કઈ સ્ત્રીઓ છે જેને શિવલિંગ પર જળ ન ચડાવવું જોઈએ? આ દિવ્ય મહિનામાં કરોડો શિવભક્ત શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શિવલિંગ પર જળ અર્પણ કરે છે અને પોતાના જીવનના તમામ કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર જળ ચડાવી દેવું જ પૂરતું નથી, પરંતુ તેની પણ કેટલીક મર્યાદાઓ અને નિયમો બતાવવામાં આવ્યા છે. આજની આ જ્ઞાનવર્ધક કથામાં સ્વયં ભગવાન મહાદેવ માતા પાર્વતીને એક પ્રાચીન ઘટના સંભળાવીને જણાવશે કે કઈ પરિસ્થિતિઓમાં શિવલિંગની પૂજા ન કરવી જોઈએ અને શા માટે ધર્મમાં નિયમોનું પાલન ભક્તિ જેટલું જ જરૂરી માનવામાં આવ્યું છે. એટલા માટે આ કથાને શરૂઆતથી અંત સુધી ચોક્કસ સાંભળો, કારણ કે અધૂરું જ્ઞાન અનેકવાર મનુષ્યને સત્યથી દૂર કરી દે છે. કૈલાશ પર્વત પર એક દિવસ ભગવાન ભોલેનાથ સમાધિમાંથી બહાર આવ્યા. ચારે તરફ હિમાલયના શ્વેત શિખરો દિવ્ય પ્રકાશથી પ્રકાશિત હતા. ધીમી ધીમી વહેતી હવા ભગવાન શિવની જટાઓને સ્પર્શ કરી રહી હતી. એ જ સમયે માતા પાર્વતી ભગવાન શિવની પાસે આવ્યા. તેમણે આદરપૂર્વક તેમના ચરણ સ્પર્શ કર્યા અને અત્યંત વિનમ્ર અવાજમાં બોલ્યા કે હે દેવાધિદેવ મહાદેવ, તમે સંપૂર્ણ સૃષ્ટિના પાલન, સંહાર અને ધર્મના ગૂઢ રહસ્યોના જાણકાર છો. થોડા સમય પહેલાં હું પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહી હતી. ત્યાં મેં જોયું કે શ્રાવણના દરેક સોમવારે અસંખ્ય સ્ત્રીઓ અત્યંત શ્રદ્ધાથી શિવલિંગ પર જળ અર્પણ કરી રહી હતી. પરંતુ એ જ જગ્યાએ કેટલાક વૃદ્ધ તપસ્વી કેટલીક સ્ત્રીઓને એમ કહીને રોકી રહ્યા હતા કે હજુ પણ તેમણે શિવલિંગનો સ્પર્શ ન કરવો જોઈએ. પ્રભુ, એ સમયે મારા મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન થયા. એવી કઈ પરિસ્થિતિઓ હોય છે જેમાં સ્ત્રીએ શિવલિંગ પર જળ અર્પણ ન કરવું જોઈએ? શું માત્ર શ્રદ્ધા જ પૂરતી છે કે પૂજાના કેટલાક જરૂરી નિયમો પણ છે? કૃપા કરીને મારા આ તમામ સંશયોનું સમાધાન કરો, જેથી આ જ્ઞાન સમસ્ત સંસારના શિવ ભક્તો સુધી પહોંચી શકે. ભગવાન શિવ માતા પાર્વતીની તરફ કરુણાથી જોતા ધીમું સ્મિત કરતા બોલ્યા કે હે ગિરિજા, તમારા મનમાં જે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે તે અત્યંત કલ્યાણકારી છે. ધર્મ માત્ર ભક્તિનું નામ નથી, પરંતુ મર્યાદા, સંયમ અને શુદ્ધ આચરણનું પણ નામ છે. જે ભક્ત નિયમોનું સન્માન કરતા પૂજા કરે છે તેની સાધના ઝડપથી ફળ આપે છે. પરંતુ જે અજ્ઞાનતાથી મર્યાદાઓની ઉપેક્ષા કરી દે છે તેને ઘણીવાર પોતાની જ ભૂલનું પરિણામ ભોગવવું પડે છે. એટલા માટે જો હું તમને માત્ર નિયમ બતાવી દઉં તો તેનો પ્રભાવ એટલો નહીં થાય જેટલો એક સત્ય ઘટનાથી થશે. હે પાર્વતી, હવે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું. આ કથામાં એક એવી શિવ ભક્ત સ્ત્રીનું જીવન છુપાયેલું છે જેની ભક્તિ નિષ્કપટ હતી, પરંતુ એક નાની એવી ભૂલે તેના પૂરા પરિવારને સંકટમાં મૂકી દીધો. એ જ ઘટનાથી તમને એ પણ જાણ થઈ જશે કે પૂજામાં નિયમોનું કેટલું મહત્વ છે અને શા માટે સાધકને માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ સાચું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઈએ. એટલા માટે આ કથાને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો. ભગવાન શિવ કથાની શરૂઆત કરતા બોલ્યા કે ઘણા સમય પહેલાં વિંધ્યાચલ પર્વતની તળેટીમાં આનંદપુર નામનું એક નગર હતું. એ નગરમાં દેવશર્મા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેમની એકમાત્ર દીકરી હતી કલ્યાણી. બાળપણથી જ તે અત્યંત સાત્વિક, વિનમ્ર અને ભગવાન શિવની અનન્ય ભક્ત હતી. સૂર્યોદયથી પહેલાં ઉઠવું, સ્નાન કરવું, ગૌ સેવા કરવી, માતા પિતાની સેવા કરવી અને ત્યારબાદ પૂરા વિધિવિધાનથી શિવલિંગ પર જળ અર્પણ કરવું તે તેની દરરોજની દિનચર્યા હતી. નગરના તમામ લોકો તેની ભક્તિની પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે જે ઘરમાં આવી દીકરી રહે છે ત્યાં સ્વયં ભગવાન શિવની કૃપા બનેલી રહે છે. પરંતુ મનુષ્યનું જીવન માત્ર સુખથી નથી ચાલતું. ઈશ્વર ક્યારેક ક્યારેક પોતાના પ્રિય ભક્તોની પણ પરીક્ષા લે છે. અને એક દિવસ આવી જ પરીક્ષા કલ્યાણીના જીવનમાં આવવાની હતી, જે આગળ જતાં માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ પૂરા નગર માટે એક મોટી શીખ બનવાની હતી.
ભગવાન શિવ કથાને આગળ વધારતા બોલ્યા કે હે પાર્વતી, સમય પોતાની ગતિથી આગળ વધતો ગયો. જોતજોતામાં કલ્યાણી લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ. તેના રૂપથી વધારે તેની વિનમ્રતા, સેવા અને શિવભક્તિની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી. તે ક્યારેય કોઈ અતિથિને જમાડ્યા વગર જવા નહોતી દેતી. ગૌમાતાની સેવા કરવી, માતા પિતાના ચરણ સ્પર્શ કરવા અને દરરોજ પૂરા વિધિવિધાનથી શિવલિંગની આરાધના કરવી જ તેના જીવનનું સૌથી મોટું સુખ હતું. તેને જોઈને નગરની અન્ય દીકરીઓ પણ ધર્મ અને સેવાનો માર્ગ અપનાવવા લાગી હતી. જ્યારે દેવ શર્માએ પોતાની દીકરીના લગ્નનો વિચાર કર્યો, ત્યારે તેમણે અનેક યોગ્ય બ્રાહ્મણ પરિવારો વિશે જાણકારી મેળવી. અંતે તેમને જાણ થઈ કે નજીકના ધર્મગ્રામમાં વેદાચાર્ય નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહે છે. તેમનો દીકરો શિવપ્રસાદ અત્યંત શાંત, વિનમ્ર, માતા પિતાનો આજ્ઞાકારી અને ભગવાન ભોલેનાથનો પરમ ભક્ત હતો. દેવ શર્મા પોતે તેમના ઘરે પહોંચ્યા. તેમણે જોયું કે શિવપ્રસાદ પોતાના વૃદ્ધ પિતાને ઔષધિ પીવડાવી રહ્યો છે અને પોતાની માતા માટે પોતાના હાથથી ભોજન બનાવી રહ્યો છે. ઘરમાં ધન વધારે નહોતું, પરંતુ સંતોષ, સંસ્કાર અને પવિત્રતાની એવી સુગંધ હતી કે ત્યાં પ્રવેશ કરતાં જ મન પ્રસન્ન થઈ જતું હતું. દેવ શર્મા પ્રસન્ન થઈને બોલ્યા કે હે દીકરા, આજે તમને જોઈને મને એ અનુભવ થયો કે સાચો વૈભવ ધનમાં નહીં પરંતુ સંસ્કારોમાં હોય છે. જે દીકરો પોતાના માતા પિતાની સેવાને ઈશ્વરની સેવા માને છે, તે જ ગૃહસ્થ જીવનનો વાસ્તવિક અધિકારી હોય છે. જો તમને અને તમારા પૂજ્ય માતા પિતાને યોગ્ય લાગે, તો હું મારી દીકરી કલ્યાણીના લગ્ન તમારી સાથે કરવા ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે તમે બંને ધર્મ અને ભક્તિથી પોતાના કુળનું ગૌરવ વધારશો. થોડા જ દિવસો પછી શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રો વચ્ચે કલ્યાણી અને શિવપ્રસાદના લગ્ન સંપન્ન થઈ ગયા. લગ્ન પછી કલ્યાણી પોતાના નવા ઘરે પહોંચી. ત્યાં પણ તેણે પોતાની દિનચર્યા ન બદલી. તે દરરોજ સવારે સ્નાન કરીને પૂજા કરતી, ગૌ સેવા કરતી અને ત્યારબાદ શિવલિંગ પર જળ અર્પણ કરતી. તેની સેવાથી તેના સાસુ સસરા અત્યંત પ્રસન્ન રહેવા લાગ્યા. એક દિવસ તેના સાસુએ તેને પોતાની પાસે બોલાવી અને ખૂબ પ્રેમથી કહ્યું કે હે દીકરી, તમે આ ઘરમાં આવતા જ એવું વાતાવરણ બનાવી દીધું છે કે અમને એવો અનુભવ થાય છે જાણે સ્વયં માતા અન્નપૂર્ણાએ અમારા આંગણામાં નિવાસ કરી લીધો હોય. પરંતુ આજે હું તમને એક વાત વિશેષ રૂપે કહેવા માંગુ છું. ભગવાન શિવ અત્યંત ભોળા છે, પરંતુ તેમની પૂજા હંમેશા શુદ્ધ મન અને મર્યાદા સાથે કરવી જોઈએ. જો ક્યારેય કોઈ નિયમને લઈને મનમાં શંકા ઉત્પન્ન થાય, તો પોતાની બુદ્ધિથી નિર્ણય ન લેવો. પહેલા ગુરુ, શાસ્ત્ર કે ઘરના વડીલોને ચોક્કસ પૂછી લેવું. ધર્મમાં ઉતાવળ નહીં, સમજદારી જરૂરી હોય છે. કલ્યાણીએ આદરપૂર્વક જવાબ આપ્યો કે હે માતાજી, તમે મને દીકરીનું સ્થાન આપ્યું છે. આ મારા માટે સૌથી મોટું સદભાગ્ય છે. હું તમને વચન આપું છું કે જીવનભર ક્યારેય પણ ધર્મના વિષયમાં મારી ઈચ્છાથી નિર્ણય નહીં લઉં. જો મને કોઈ નિયમનું જ્ઞાન નહીં હોય, તો પહેલાં તમને પૂછીશ અને ત્યારબાદ જ કોઈ કામ કરીશ. થોડા સમય સુધી બધું સુખપૂર્વક ચાલતું રહ્યું. પછી શ્રાવણ મહિનાનું આગમન થયું. પૂરું નગર શિવભક્તિમાં ડૂબી ગયું. મંદિરોમાં રુદ્રાભિષેક થવા લાગ્યા. દૂર દૂરથી સાધુ સંતો આવવા લાગ્યા. દરેક સોમવારે લાંબી લાંબી લાઈનો લાગતી અને હર હર મહાદેવનો જયઘોષ વાતાવરણને ગુંજાવી દેતો. આ દિવસોમાં નગરમાં એક પ્રસિદ્ધ પ્રવચનકાર આવ્યા, જેમનું નામ આચાર્ય રુદ્રાનંદ હતું. લોકો તેમને મોટા વિદ્વાન માનતા હતા. દૂર દૂરથી લોકો તેમના પ્રવચન સાંભળવા આવતા હતા. એક દિવસ કલ્યાણી પણ પોતાના પરિવાર સાથે તેમનું પ્રવચન સાંભળવા પહોંચી. પ્રવચનના અંતમાં આચાર્ય રુદ્રાનંદે સભાની તરફ જોતા કહ્યું કે હે શિવભક્તો, શ્રદ્ધા અત્યંત જરૂરી છે, પરંતુ માત્ર શ્રદ્ધા જ પૂરતી નથી હોતી. મેં અનેક એવા લોકોને જોયા છે જે ભક્તિ તો કરે છે, પણ પૂજાની મર્યાદાઓનું જ્ઞાન નથી રાખતા. જ્યારે નિયમ ભૂલી જવામાં આવે છે, ત્યારે સાધનાનું ફળ પણ અધૂરું રહી જાય છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં કેટલીક એવી મર્યાદાઓ છે જેનું પાલન દરેક શિવભક્તે ચોક્કસ કરવું જોઈએ. જે આને જાણે છે, તેની પૂજા વધુ ફળ આપનારી થાય છે. આચાર્યના આ શબ્દો સાંભળતા જ કલ્યાણીના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. તેને લાગ્યું કદાચ આજે તેને તે જ્ઞાન મળવાનું છે, જેની ચર્ચા તેના સાસુએ પણ ઘણીવાર કરી હતી. પરંતુ તેને એ ખબર નહોતી કે
બીજા જ દિવસે તેના જીવનમાં એક એવી ઘટના ઘટશે જે તેની શ્રદ્ધા, ધીરજ અને વિવેક ત્રણેયની પરીક્ષા લેવાની હતી. ભગવાન શિવ કથાને આગળ વધારતા બોલ્યા કે હે પાર્વતી, બીજા દિવસે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હતો. સવારથી જ સંપૂર્ણ આનંદપુર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું. મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. દરેક વ્યક્તિ પોતાના સામર્થ્ય મુજબ જળ, દૂધ, બિલ્વપત્ર અને ફૂલ લઈને ભગવાન શિવના દર્શન માટે જઈ રહ્યો હતો. કલ્યાણી પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને સ્નાન કર્યું. ગૌમાતાની સેવા કરી અને પૂજાની થાળી સજાવવા લાગી. તેના મનમાં એક જ ઈચ્છા હતી કે આજનો દિવસ પૂર્ણ શ્રદ્ધા અને વિધિવિધાનથી ભગવાન શિવની આરાધનામાં પસાર થાય. એ જ સમયે તેના સાસુએ તેને પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવી અને કહ્યું કે હે દીકરી, આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે. આવા પવિત્ર દિવસોમાં મનુષ્ય માત્ર બહારની શુદ્ધતા જ નહીં, પરંતુ મન, વચન અને આચરણની શુદ્ધતાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક લોકો ઉત્સાહમાં પૂજા તો કરી લે છે, પરંતુ જરૂરી મર્યાદાઓને ભૂલી જાય છે. યાદ રાખજો, ભગવાન શિવ ભક્તના પ્રેમથી પ્રસન્ન થાય છે, પરંતુ અનુશાસન અને સંયમ પણ તેમની આરાધનાનો મહત્વપૂર્ણ ભાગ છે. એટલા માટે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરતા અને જો કોઈ શંકા હોય તો પહેલાં પૂછી લેજો. કલ્યાણીએ માથું નમાવીને જવાબ આપ્યો કે હે માતાજી, તમારા દરેક વચન મારા માટે આદેશ સમાન છે. હું આજે પણ એ જ કરીશ જે ધર્મ, શાસ્ત્ર અને પરિવારની પરંપરાને અનુરૂપ હશે. હું ક્યારેય એવું કામ કરવા નથી ઈચ્છતી જેનાથી મારી ભક્તિમાં કોઈ કમી રહી જાય અથવા ભગવાન શિવની પૂજામાં કોઈ પ્રકારની ભૂલ થઈ જાય. આટલું કહીને કલ્યાણી મંદિર તરફ ચાલી નીકળી. મંદિર પહોંચવા પર તેણે જોયું કે આચાર્ય રુદ્રાનંદ ભક્તોને પૂજાની વિધિ સમજાવી રહ્યા હતા. અનેક સ્ત્રીઓ અને પુરુષો તેમની ચારે તરફ બેસીને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. આચાર્યએ શાંત અવાજમાં કહ્યું કે હે શિવભક્તો, પૂજાનો હેતુ માત્ર જળ ચડાવવાનો નથી, પરંતુ પોતાની અંદરના અહંકાર, ક્રોધ, લોભ અને મોહને પણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનો છે. જો મનુષ્ય માત્ર બહારના કર્મ કરતો રહે અને અંદરથી સંયમ, મર્યાદા તથા સદાચારને ભૂલી જાય તો તેની સાધના અધૂરી રહી જાય છે. એટલા માટે પૂજા પહેલાં પોતાને પણ પારખવા જરૂરી છે કે આપણું મન અને આચરણ બંને ઈશ્વરને યોગ્ય છે કે નહીં. કલ્યાણી ખૂબ ધ્યાનથી તેમના વચન સાંભળી રહી હતી. ત્યારે જ ભીડમાં ઊભેલી એક સ્ત્રી બોલી કે ગુરુદેવ, આજકાલ લોકો અનેક પ્રકારની વાતો બતાવે છે. કોઈ કંઈક કહે છે તો કોઈ કંઈક. કૃપા કરીને અમને સ્પષ્ટ જણાવો કે પૂજામાં સૌથી મોટી ભૂલ શું હોય છે, જેથી અમે તેનાથી બચી શકીએ અને અજ્ઞાનતામાં કોઈ અયોગ્ય કામ ન કરી બેસીએ. આચાર્ય થોડી ક્ષણો મૌન રહ્યા. પછી ગંભીર અવાજમાં બોલ્યા કે દીકરી, સૌથી મોટી ભૂલ એ જ હોય છે જ્યારે મનુષ્ય જાણ્યા વગર કોઈ વાતને સત્ય માની લે છે. ધર્મમાં સાંભળેલી વાતો પર નહીં, પરંતુ ગુરુ, શાસ્ત્ર અને સદાચાર પર વિશ્વાસ કરવો જોઈએ. જે વ્યક્તિ પોતાની સુવિધા મુજબ નિયમ બદલી લે છે તે ધીમે ધીમે પૂજાની ભાવનાથી દૂર થવા લાગે છે. એટલા માટે હંમેશા યોગ્ય આચાર્ય પાસેથી માર્ગદર્શન લઈને જ ધાર્મિક કામ કરવું જોઈએ. એ જ સમયે મંદિરની બહાર અચાનક શોરબકોર મચી ગયો. એક વૃદ્ધા રડતા રડતા મંદિરના આંગણામાં આવી ગઈ. તેની સાથે એક યુવતી પણ હતી, જેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. વૃદ્ધાએ હાથ જોડીને આચાર્યને કહ્યું કે હે ગુરુદેવ, મારી દીકરી ઘણા દિવસોથી અત્યંત દુઃખી છે. તે ભગવાન શિવની મોટી ભક્ત છે, પરંતુ હવે દરેક ધાર્મિક કામ કરતા પહેલાં ડરવા લાગી છે. અલગ અલગ લોકોએ તેને એટલા વિરોધાભાસી નિયમ બતાવી દીધા છે કે તેને સમજાતું જ નથી કે સાચું શું છે અને ખોટું શું. કૃપા કરીને તેનું માર્ગદર્શન કરો. આચાર્યએ તે યુવતીની તરફ કરુણાથી જોયું અને બોલ્યા કે દીકરી, ભય સાથે કરવામાં આવેલી પૂજા ક્યારેય શાંતિ નથી આપતી. ધર્મનો માર્ગ ડરનો નહીં, વિવેકનો માર્ગ છે. પહેલાં પોતાના જીવનની પૂરી વાત મને જણાવો. ઘણીવાર સમસ્યા પૂજામાં નહીં, પરંતુ પરિસ્થિતિને સમજવામાં હોય છે. જ્યારે કારણ સ્પષ્ટ હશે, ત્યારે જ યોગ્ય માર્ગ પણ સ્પષ્ટ થશે. આ સાંભળીને કલ્યાણી પણ ત્યાં જ રોકાઈ ગઈ. તેને અનુભવ થયો કે કદાચ આજે તેને પણ એવું જ્ઞાન મળવાનું છે જે તેના જીવનની દિશા બદલી દેશે. ભગવાન શિવકથાને આગળ વધારતા બોલ્યા કે હે પાર્વતી, જ્યારે તે યુવતી આચાર્ય રુદ્રાનંદની સામે હાથ જોડીને ઊભી રહી,
ત્યારે મંદિરમાં ઉપસ્થિત દરેક વ્યક્તિ તેની તરફ જોવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તેનો ચહેરો ભય તથા પશ્ચાતાપથી ભરેલો હતો. આચાર્યએ તેની ધીરજ વધારતા તેને પોતાની પાસે બેસાડી અને કહ્યું કે કોઈ પણ ભય વગર પોતાના જીવનની પૂરી ઘટના જણાવો, કારણ કે સત્યને છુપાવવાથી દુઃખ વધે છે, જ્યારે સત્ય સ્વીકારવાથી સમાધાનનો માર્ગ ખુલે છે. યુવતીએ ધ્રુજતા અવાજમાં કહેવાનું શરૂ કર્યું, હે ગુરુદેવ, મારું નામ આર્યા છે. બાળપણથી જ હું ભગવાન શિવની ભક્ત રહી છું. મારા માતાપિતાએ મને હંમેશા ધર્મ અને સેવાનો માર્ગ શીખવ્યો. લગ્ન પછી પણ મેં દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવાનું નથી છોડ્યું. પરંતુ થોડા સમય પહેલાં મેં અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ વાતો સાંભળી લીધી. કોઈએ કહ્યું કે માત્ર જળ ચડાવવું જ પૂરતું છે. કોઈએ કહ્યું કે નિયમોનું કોઈ વિશેષ મહત્વ નથી. મેં કોઈ પણ જ્ઞાની પુરુષને પૂછ્યા વગર એ જ વાતો પર વિશ્વાસ કરી લીધો. આજે મને એ જ સમજાતું નથી કે મેં શ્રદ્ધા કરી છે કે અજ્ઞાનતાનું અનુકરણ કર્યું છે. આચાર્યએ શાંત અવાજમાં જવાબ આપ્યો, દીકરી, આ જ કારણ છે કે શાસ્ત્ર વારંવાર યોગ્ય ગુરુના મહત્વનું વર્ણન કરે છે. જ્યારે મનુષ્ય ધર્મનો નિર્ણય પોતે કરવા લાગે છે ત્યારે અનેકવાર તે ભક્તિ અને ભ્રમ વચ્ચેનો તફાવત જ ભૂલી જાય છે. શ્રદ્ધાનો અર્થ એ નથી કે જે સાંભળી લીધું તેને સત્ય માની લેવામાં આવે. સાચી શ્રદ્ધા એ જ છે જે વિવેક, મર્યાદા અને શાસ્ત્રીય માર્ગદર્શન સાથે જોડાયેલી હોય. એટલામાં મંદિરના મુખ્ય પૂજારી પણ ત્યાં આવી ગયા. તેમણે આચાર્ય રુદ્રાનંદને પ્રણામ કર્યા અને બોલ્યા કે ગુરુદેવ, છેલ્લા કેટલાક મહિનાઓથી હું પણ એક વાત જોઈ રહ્યો છું. અનેક લોકો સમજ્યા વગર એકબીજાને પૂજાના નિયમ બતાવવા લાગ્યા છે. પરિણામ એ છે કે કોઈના મનમાં ભય છે, કોઈના મનમાં ભ્રમ છે અને કોઈ માત્ર દેખાડા માટે પૂજા કરી રહ્યું છે. જો આજે તમે યોગ્ય માર્ગદર્શન આપશો તો માત્ર આ દીકરીનું જ નહીં પરંતુ અહીં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓનું કલ્યાણ થશે. આચાર્યએ સહમતિમાં માથું હલાવ્યું. તેમણે મંદિરમાં બેઠેલા તમામ લોકોની તરફ જોતા કહ્યું કે હે શિવભક્તો, ભગવાન શિવ ભાવના ભૂખ્યા છે. પરંતુ આનો અર્થ એ નથી કે પૂજાની મર્યાદાઓ મહત્વ વગરની થઈ જાય છે. જેવી રીતે યજ્ઞના પોતાના નિયમ હોય છે, વ્રતના પોતાના નિયમ હોય છે, એવી જ રીતે શિવપૂજનની પણ પોતાની મર્યાદાઓ હોય છે. જે ભક્ત તેને જાણવાનો પ્રયાસ કરે છે તેની ભક્તિ હજુ પણ ઉજ્જવળ થઈ જાય છે. પરંતુ જે જાણ્યા વગર બીજાને ધર્મ શીખવવા લાગે છે તે પોતે પણ ભ્રમિત થાય છે અને બીજાને પણ ભ્રમિત કરે છે. આ સાંભળીને કલ્યાણીના મનમાં પણ એક પ્રશ્ન ઉત્પન્ન થયો. તેણે વિનમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું કે હે ગુરુદેવ, જો કોઈ વ્યક્તિ અજાણતા કોઈ ભૂલ કરી દે પણ તેના મનમાં ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય તો શું તેના માટે પ્રાયશ્ચિતનો માર્ગ હોય છે? શું ભગવાન પોતાના સાચા ભક્તને સુધારવાની તક પણ આપે છે કે એક ભૂલથી તેનું સમસ્ત પુણ્ય નષ્ટ થઈ જાય છે? આચાર્યએ સ્મિત કર્યું અને બોલ્યા કે હે દીકરી, ભગવાન શિવને આશુતોષ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના ભક્તના હૃદયને જુએ છે. જો કોઈ અહંકારને કારણે નિયમ તોડે તો તે પોતે પોતાના માટે મુશ્કેલી ઉત્પન્ન કરે છે. પરંતુ જો કોઈ અજ્ઞાનતામાં ભૂલ કરી બેસે અને સાચા મનથી તેને સુધારવાનો પ્રયાસ કરે તો ભગવાન તેને માર્ગ પણ બતાવે છે અને સુધરવાની તક પણ આપે છે. ધર્મનો હેતુ મનુષ્યને નીચે પાડવાનો નથી, પરંતુ તેને સાચા માર્ગ પર સ્થાપિત કરવાનો છે. આચાર્યના આ વચનોથી મંદિરનું વાતાવરણ અત્યંત શાંત થઈ ગયું. તમામ શ્રદ્ધાળુઓ મન લગાવીને તેમની વાતો સાંભળી રહ્યા હતા. ત્યારે જ આચાર્યએ ગંભીર અવાજમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે હું તમને એ 3 અવસ્થાઓ વિશે જણાવું જેમાં શ્રાવણના પવિત્ર મહિનામાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. આ નિયમોનો હેતુ કોઈનું અપમાન કરવાનો નથી, પરંતુ પૂજાની મર્યાદા અને પવિત્રતાને બનાવી રાખવાનો છે. જો આનો વાસ્તવિક અર્થ સમજી લેવામાં આવે તો મનુષ્ય ક્યારેય ભ્રમિત નહીં થાય. આ સાંભળતા જ મંદિરમાં ઉપસ્થિત દરેક વ્યક્તિની ઉત્સુકતા હજુ વધી ગઈ. કલ્યાણી પણ મનમાં જ ભગવાન શિવનું સ્મરણ કરવા લાગી. ભગવાન શિવ કથાને આગળ વધારતા બોલ્યા કે હે પાર્વતી, જ્યારે આચાર્ય રુદ્રાનંદે એમ કહ્યું કે હવે તેઓ પૂજાની મર્યાદાઓનો વાસ્તવિક અર્થ જણાવશે, ત્યારે મંદિરમાં ઉપસ્થિત તમામ સ્ત્રી પુરુષ અત્યંત શાંત થઈને તેમની તરફ જોવા લાગ્યા.
કોઈના મનમાં ભય હતો, કોઈના મનમાં જિજ્ઞાસા હતી અને કોઈ પોતાની ગત ભૂલોને યાદ કરીને પશ્ચાતાપ કરી રહ્યું હતું. ત્યારે આચાર્યએ સૌથી પહેલાં ભગવાન શિવનું સ્મરણ કર્યું અને કહ્યું કે ધર્મનો હેતુ કોઈનો તિરસ્કાર કરવાનો નથી, પરંતુ મનુષ્યને શુદ્ધ આચરણ અને સંયમનો માર્ગ બતાવવાનો છે. એટલા માટે જે નિયમ બતાવવામાં આવે તેમને અહંકાર કે ભેદભાવથી નહીં, પરંતુ મર્યાદા અને શ્રદ્ધાના ભાવથી સમજવા જોઈએ. આચાર્યએ સભાની તરફ જોતા કહ્યું કે હે શિવભક્તો, શ્રાવણનો મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ સમયે દરેક સાધકે પોતાના મન, વચન અને આચરણની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પહેલી વાત એ કે જે સ્ત્રી કે પુરુષ પોતાને એવી અવસ્થામાં અનુભવ કરે જ્યાં પૂજાની પરંપરા મુજબ પહેલાં શુદ્ધ થઈને આરાધના કરવી જરૂરી માનવામાં આવે છે, તેણે પહેલાં શુદ્ધ થવું જોઈએ અને પછી પૂજા કરવી જોઈએ. બીજી વાત એ કે જે પોતાના વૈવાહિક ધર્મનો ત્યાગ કરીને છળ, વિશ્વાસઘાત અને અધર્મનું જીવન જીવી રહ્યો હોય તેણે પહેલાં પોતાના આચરણનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, કારણ કે ભગવાનને માત્ર અર્પિત જળ નહીં પરંતુ સાચું ચરિત્ર પણ પ્રિય છે. ત્રીજી વાત એ કે જે વ્યક્તિ પવિત્ર પૂજાને માત્ર દેખાડો, સ્વાર્થ કે બીજાને દગો આપવાનું સાધન બનાવી લે તેની આરાધના નિષ્ફળ થઈ જાય છે. પહેલા જીવનને ધર્મમય બનાવો, પછી પૂજા પોતાની મેળે જ સફળ થશે. આટલું સાંભળતા જ મંદિરમાં ઉપસ્થિત તમામ લોકો ગંભીર ચિંતનમાં ડૂબી ગયા. કલ્યાણીએ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું કે હે ગુરુદેવ, આજે મને સમજાઈ ગયું કે ભગવાન માત્ર પૂજાની સામગ્રી નથી જોતા, પરંતુ ભક્તનું આચરણ, તેનો સંયમ અને તેનું સત્ય પણ જુએ છે. જો મનુષ્ય પોતાના જીવનને ધર્મમય બનાવ્યા વગર માત્ર બહારની પૂજા કરતો રહે તો તેની સાધના અધૂરી રહી જાય છે. હું તમને વચન આપું છું કે આજથી હું માત્ર નિયમોને સાંભળીશ જ નહીં, પરંતુ તેમને પોતાના જીવનમાં પણ ઉતારવાનો પ્રયાસ કરીશ અને કોઈ પણ ધાર્મિક વિષયમાં જાણ્યા વગર કોઈને સલાહ નહીં આપું. આચાર્ય રુદ્રાનંદે પ્રસન્ન થઈને કહ્યું કે હે દીકરી, આ જ સાચી ભક્તિ છે, જે મનુષ્ય પોતાની ભૂલ સ્વીકારી લે છે અને ધર્મના માર્ગ પર પાછો આવી જાય છે. તેના પર ભગવાનની કૃપા ચોક્કસ થાય છે. યાદ રાખજો, ભગવાન શિવ દંડ આપવા કરતાં પોતાના ભક્તને સુધારવા માંગે છે. એટલા માટે હંમેશા વિનમ્ર રહો. યોગ્ય ગુરુ પાસેથી જ્ઞાન મેળવો અને શ્રદ્ધા સાથે મર્યાદાનું પણ પાલન કરો. સમય પસાર થતો ગયો. કલ્યાણીએ પોતાના પરિવાર સાથે શ્રદ્ધા, સેવા અને સદાચારનું જીવન અપનાવ્યું. તે બીજી સ્ત્રીઓને પણ એ જ સમજાવવા લાગી કે ધર્મમાં સાંભળેલી વાતો પર નહીં, પરંતુ શાસ્ત્ર, ગુરુ અને સદાચાર પર વિશ્વાસ કરવો જોઈએ. ધીમે ધીમે પૂરા આનંદપુરમાં પૂજાની મર્યાદાઓનું સન્માન વધવા લાગ્યું અને લોકોના મનમાંથી ભ્રમ દૂર થઈ ગયો. આટલું કહીને ભગવાન શિવે પોતાની કથા સમાપ્ત કરી. માતા પાર્વતીએ બંને હાથ જોડીને ભગવાન શિવને પ્રણામ કર્યા અને અત્યંત વિનમ્ર અવાજમાં બોલ્યા કે હે મહાદેવ, આજે તમે મારા તમામ સંશયોનું નિવારણ કરી દીધું. હવે હું સમજી ગઈ કે પૂજાનો વાસ્તવિક આધાર માત્ર શ્રદ્ધા નથી, પરંતુ શુદ્ધ આચરણ, સંયમ, મર્યાદા અને સાચું જ્ઞાન પણ છે. હું આ જ્ઞાનનો પ્રચાર ચોક્કસ કરીશ, જેથી કોઈ પણ ભક્ત અજ્ઞાનતાને કારણે ભ્રમિત ન થાય અને દરેક શિવભક્ત શ્રદ્ધાની સાથે સાથે ધર્મની મર્યાદાઓનું પણ પાલન કરે. ભગવાન શિવ સ્મિત કરતા બોલ્યા કે હે દેવી, આ જ આ કથાનો સાર છે. જે ભક્ત સત્ય, સંયમ, સદાચાર અને પવિત્ર ભાવથી મારી આરાધના કરે છે, હું હંમેશા તેના પર મારી કૃપા જાળવી રાખું છું. એટલા માટે દરેક શિવભક્તે પૂજા પહેલાં પોતાના મન અને આચરણને પણ પવિત્ર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. શ્રદ્ધા અને મર્યાદા જ્યારે એકસાથે ચાલે છે, ત્યારે જ સાધના પૂર્ણ ફળ આપે છે. પ્રિય ભક્તો, આ કથાનો સંદેશ એ જ છે કે ભગવાન શિવની ઉપાસના શ્રદ્ધા, પવિત્રતા, સદાચાર અને ધર્મની મર્યાદાઓ સાથે કરવી જોઈએ. જો તમને આ કથા જ્ઞાનવર્ધક લાગી હોય તો વિડીયોને લાઇક કરો, પોતાના પ્રિયજનો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં શ્રદ્ધાથી હર હર મહાદેવ ચોક્કસ લખો.